આવતીકાલે યોજાશે અર્બુદા સેનાની મહાસભા। વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય ગરમી તેજ બની છે। છેલ્લા ઘણા સમયથી સરકાર સામે બાયો ચડાવીને સંમેલન યોજી રહેલી અર્બુદા સેના દ્વારા આવતીકાલે ડીસા તાલુકાના પેછડાલ ગામમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે તેની અંતિમ તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે। ઉત્તર ગુજરાતમાં ભાજપની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। છેલ્લા 11 માસથી સરકાર સામે વિવિધ માંગણીઓને લઈ જનસંમેલન યોજી રહેલી અર્બુદા સેના વિપુલ ચૌધરીની અટકાયત બાદ આક્રમક બની છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં અલગ અલગ 91 સ્થળો પર મહાસંમેલન યોજાયા બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા અર્બુદા સેના દ્વારા તેનું અંતિમ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। આ સંમેલન દ્વારા ચૌધરી સમાજ પોતાની શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે। આ સંમેલનમાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનથી પણ અંદાજિત 40,000 કરતાં વધારે લોકો હાજર રહેશે। બનાસકાંઠા જિલ્લામાં પેછડાલ ગામમાં યોજાનાર આ સંમેલન ઉત્તર ગુજરાતમાં ભાજપની ચૂંટણીની ગણતરી બગાડી શકે છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજનો દબદબો છે અને આ સંમેલનની સફળતા અને નિષ્ફળતા પર ભાજપ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાની ડીસા, ધાનેરા, થરાદ, દિયોદર અને વાવ બેઠક પર ચૌધરી સમાજનો દબદબો છે, ત્યારે આ મહાસંમેલનના આયોજનને ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના આગેવાનો સાથે વાત કરી હતી, ત્યારે તેમણે આ સંમેલન ઉદ્દેશ આગામી ચૂંટણીમાં ચૌધરી સમાજને પ્રતિનિધિત્વ આપવાનું હોવાનું જણાવ્યું હતું। આવતીકાલે જે પેછડાલ ગામમાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે મહાસંમેલન જે અર્બુદા સેનાનું, એ વિપુલભાઈની ધરપકડને લઈ અને સમાજને એકત્ર કરી અને અમે ગુજરાત સરકારને એક આંખ ખુલાવવા માટેનું એક સંગઠન ઊભું કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ચૂંટણીઓ આવે છે અને ચૂંટણીઓમાં જવાબ આપવા માટે કાલે 25,000થી વધારે સંખ્યાએ ભેગી થશે અને આવનારા સમયમાં ગાંધીનગર 2.5 થી 3 લાખ ચૌધરીઓ ભેગા થશે અને સરકારને આંખ ખોલાવવા માટેનું અમે કામ કરી રહ્યા છીએ। જય અર્બુદા। અર્બુદા સેના દ્વારા આવતીકાલે યોજાનાર સંમેલનમાં અંદાજિત 30,000 લોકો ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ પેછડાલ ગામમાં જે રીતે તૈયારીઓ ચાલી રહી છે તે જોતા સંખ્યા બહુ મોટી સંખ્યામાં પહોંચશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગૌરવ યાત્રાને લઈને ડીસા પહોંચી રહ્યા છે, ત્યારે આવતીકાલે સરકાર વિરોધમાં સંમેલન યોજી રહેલી અર્બુદા સેના અને મુખ્યમંત્રી એક જ તાલુકામાં જોવા મળશે અને આ બંને કાર્યક્રમોની સફળતા અને નિષ્ફળતા આગામી સમયમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મહત્વની સાબિત થશે। રિપોર્ટર રાજ કચ્છર, બનાસકાંઠા।